31/8/2025 એટલે રવિવારે ડીએસસીટીની એક મિટિંગ હતી, જેમાં આ ડીએસસીટીનું નવસર્જન, આવનાર સમૂહ લગ્નના નિયમો ને ધારાધોરણ અને આ વિજયભાઈને રૂબરૂ બોલાવીને એમનો ખુલાસો કે ભાઈ સમાજમાં તમારી વિરુદ્ધ ઘણા બધા ગ્રુપોમાં આવી નેગેટિવ વાતો ચાલે છે, તો આ જે મેટરો છે એને સોલ્વ કરો, લેનદેન હોય એને ક્લિયર કરો. ડીએસસીટી એક પ્રતિષ્ઠિત સંસ્થા છે, એના કોઈ પણ પદાધિકારી લાંછિત કે કલંકિત ના હોવા જોઈએ. આવું વિચારીને જ્યાં સુધી 31/8ના પ્રોગ્રામમાં એમના ખુલાસા આવે, એ ખુલાસા સંતોષકારક હોય ત્યાં સુધી ડીએસસીટીએ વિજયભાઈને સ્ટોપ કર્યા. અને એનો ફોટો ગઈકાલે વિજયભાઈએ મોકલ્યો, ગ્રુપમાં બતાવ્યો કે મને વિજયભાઈએ મને ડીએસસીટીએ આ રીતે સ્ટોપ કર્યો છે. અને ભરતભાઈની વાત એમને જે કીધી કે તમે ઓપન મીડિયા પર એટલે કે મોટિવેશનની વાતો મૂકો છો, તો તમારા વિડીયોને કોઈ લાઈક નથી કરતું, કારણ કે તમે આવા કોઈ પણ વિડીયો મૂકો તો તમારી કરણી ને કથણી એક હોવી જોઈએ. અને તમારી કરણી ને કથણી એક નથી એવું સમાજનો મોટો વર્ગ માને છે, તો તમે બિનજરૂરી હાસ્યાસ્પદ સ્થિતિમાં ના મુકાવવું પડે એટલે આવા વિડીયો ના મૂકશો. આ એક રજૂઆત કરી હતી, કોઈ ધમકી નથી આપી, બરાબર છે. એમને અમે એવી પણ સૂચના આપી કે સમાજમાં તમારી ઇમેજ નથી તો તમે સમાજની બહાર આવા વિડીયો મૂકો. ઓપન પ્લેટફોર્મ છે તો ઉપયોગ કરો, તમારી આવડત છે બોલવાની તેનો ઉપયોગ કરો, પરંતુ જ્યારે તમે જે વાત જાહેરમાં બોલો છો તો તમારી કરણી ને કથણી એક હોવી. આ તો ઘર ફૂટે ઘર જાય એવો ઘાટ કર્યો, પરંતુ યાદ રાખો ડીએસસીટીના બાકી રહેલા સભ્યો કલંકિત નથી. એમના પર ના કોઈ લાંછન છે કે ના કોઈ ગફલું કરેલું છે. ડીએસસીટીના સભ્યોએ ઘરના પૈસા કાઢીને મોટું દાન આપીને સમાજ સેવા કરવાની ભેગ ધરેલી છે. અને સમયે ભવ્ય અને મોટા પ્રોગ્રામો દ્વારા જોયું જ છે. આ વિજયભાઈને આપણો પોતાનો ભાઈ સમજીને અમે જોડે રાખ્યો, પરંતુ કહેવાય છે ને, વક્ત કા પતા નહીં ચલતા અપનોं के साथ, लेकिन अपनों का पता चल जाता है वक्त के साथ. वक्त नहीं बदलता किसी के साथ, लेकिन अपने बदल जाते हैं वक्त के साथ. ઘણું બધું મેં કીધું અને એનાથી પણ ઘણું બધું સમજો એવા સમાજના સૌ ખૂબ હોશિયાર માણસો છો આપ. ડીએસસીટીનું નવસર્જન થશે, ડીએસસીટીમાં નવા પદાધિકારીઓ ઉમેરાશે, ડીએસસીટી આગળ જતા એના ધારાધોરણ નક્કી કરશે. અને જેટલા પણ ઈચ્છિત યુવકો છે એમને સમાજમાં સેવા કરવાની ઈચ્છા છે એવા તમામ લોકોને સમાવવામાં આવશે. ફરી એક વખત કહીશ કે ડીએસસીટીના જે આ 17 રહેલા સભ્યો ના તો બોડી બામણીનું ખેતર સમજે છે કે ના તો પોતાના બાપની જાગીર સમજે છે. ડીએસસીટી એક ખુલ્લી સંસ્થા છે જે સમાજના વિશ્વાસ, સમાજના પૈસા અને સમાજની લાગણીથી સિંચાયેલું ટ્રસ્ટ છે. ટ્રસ્ટીઓ જશે આવશે, ટ્રસ્ટ અમર છે, બરાબર છે, કારણ કે આ સમસ્ત સમાજના પૈસાથી ચાલતું છે. એટલે સમાજના પૈસાનો હિસાબ, સમાજના પૈસાનો વિશ્વાસ અને સમાજના પૈસાનો વહીવટ કરવો સારી રીતે એ એના ટ્રસ્ટીઓની ફરજ છે. ડીએસસીટી નવા સભ્યોની રચના કરશે, તમામને જાહેરમાં આમંત્રણ આપશે, એના ધારાધોરણ નક્કી કરશે. ત્યાં સુધી યાદ રાખજો કે તમારા પસીનાનો એક પૈસો અમારી પાસે સલામત છે. અમારી પર લગાવેલું કલંક અમે, આક્ષેપો અમે આજે ખુલાસા કર્યા છે. અને ફરી એક વાત કહી દઉં કે જેમ કોર્ટમાં જુબાની આપતી વખતે એ સત્ય હોય ખૂબ જરૂરી છે, એમ સમાજ સામે તમે કોઈ પણ વાત મૂકો એ સત્ય હોય ખૂબ જ જરૂરી છે. મેં આજે મારા વિડીયોમાં કરેલી તમામ વાત 100% સાચી છે, સનાતન સત્ય છે. અને આ વિડીયોમાં કહેલી વાતને કોઈએ પણ ચેલેન્જ કરવી હોય તે કરી શકે છે. બોલેલી તમામ વાત, કહેલી તમામ વાત, તમામ પુરાવાઓ હું રજૂ કરીશ. ડીએસસીટી મનોજ ડબઘર સિંગલ વ્યક્તિ નથી, આ વિડીયો જ ડીએસસીટીનો છે. તો ડીએસસીટીનો દરેક વ્યક્તિ, દરેક ટ્રસ્ટી આ વિડીયોમાં કહેલી દરેક વાત સત્યતાની રજૂઆત કરશે. જય શ્રી કૃષ્ણ.